ગુડ મોર્નિંગ મિત્રો. દ્વિજાબેનને પરરાણે જગાડીને માન નીચે લઈ આવી. હવે ફટાફટ તૈયાર કરીને હું જાઉં છું સ્કૂલે મૂકવા. અરે ટોપ બોક્સમાં તો પાણી ભરાઈ ગયું છે. ઓહો, આપણે બેગ કેમ મૂકશું હવે? ટોપ બોક્સમાં પોતું મારીને હું મૂકી આવી દ્વિજાબેનને સ્કૂલે. આમાંથી લોટ ગાયબ થઈ ગયો લાગે. દ્વિજાબેન આવી ગયા લાગે. આજે છે ને ક્રિશા લેવા ગઈ હતી. માંડ આ છોટા ડોન પાસેથી લોટને આઝાદ કરીને મેં બનાવી લીધી રસોઈ. હવે આ છે ઊંધા ગેર વાળું બુલેટ. મારાથી ઊંચું નતું થતું એટલે નીચે ઉતરીને ઊભું કરીને પાછી બેઠી. માન કરીને મેં પાછું પાડ્યું. તે ખબર પડી કે કિક થી ચાલુ કરવાનું હોય. કિક મારીને બહુ મથી પણ મારા કીધે ચાલુ તો ન થયું. પણ આમ પડવા જતી હતી ત્યાં બે જણાએ પકડી લીધી. મને નહીં, બાઇક ને પકડી લીધું. હું પડું તો ભલે પડું, બાઇક ન પડવું જોઈએ. તોય ચક્કર તો મારી જ લીધું. મગજમાં છે ને ગોખીને ગઈ કે લેફ્ટ સાઈડ જ બ્રેક મારવાની છે. અને આવી આમ હરખાતી સીન મારતી ઓહો, મેં તો ઊંધા ગેર વાળું ત્યાં તો છે ને હું ભૂલી ગઈ કે લેફ્ટ સાઈડ બ્રેક છે. આમ નામ છે ને બધાને પરસેવો વળી ગયો ને વરસાદ આવ્યો નહીં એટલે બધાએ રમી લીધું ઘડીક પાણીથી. અને આખામાં કરતા હરતા આપણા દ્વિજાબેન જ છે. અને ક્રિશાબેન કરી ગયા ચીટિંગ. પલાળવાનો વારો આવ્યો ને તે મારી વાહે છુપાઈ ગઈ. જો આ તો જગ્યા ચડીને બેઠો. અમારે આ બેન મને પોતે છુપાઈ જવું પણ બીજાને પલાળવા છે. જો છે ને બાકી હવે તો મોરું આવી ગયા. પણ આ માર્મિકની ડોરમાં પાણી કયું છે એ તો જુઓ. પોતા કરેલું પાણી લઈ આવ્યો ભાઈ. પાણી કેવાય બદલો લીધો એમ. હજી બાકી રહી જતું તો દોડીને વાહે થયો ને વાહેથી ને પલાળી દીધા. પછી એને કીધું કે હા હવે મારો કોટો પૂરો થયો. દ્વિજાની દુનિયા તો અલગ જ હોય. જોઈ લો આ છોટા પેકેજ જો કરે છે ને પાણીની હેરાફેરી. આ બટેટું પાણીની હેરાફેરી કરતું પણ પોતે જ ઘરે ચડી ગયું. દીકરો અહીંયા તો મારો દીકરો હાલ. મારો દીકરો અહીંયા તો સારું. ચલો મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. કીપ સપોર્ટિંગ યાર. ફોલો કરતા જાજો.